શહેરના ભીલડી ખાતે ભીલડિયાજી તીર્થમાં વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજનો તારીખ 25/9/2024 બુધવારના રોજ ભીલડિયાજી જૈન તીર્થ ઉર્જા તીર્થ ખાતે આગમ વિશારદ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય તપોરત્ન સુરીશ્વરજી મહારાજના શિષ્ય રત્ન પૂજ્ય ગણિવર્ય શ્રી કલ્પરક્ષિત વિજયજી મહારાજ સાહેબ તથા પૂજ્ય મુનિરાજ શ્રી જ્ઞાનરક્ષિત વિજયજી મહારાજ સાહેબના માર્ગદર્શનમાં આનંદ પરિવાર દ્વારા માધ્યમિક શાળા માટે જિલ્લા સ્તરની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન થયું હતું. માધ્યમિક શાળાના 500થી વધુ બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો. 34 બાળકોએ આજે મંચ પર આવી વક્તવ્ય આપ્યું. દામારામપુરની એકે માધ્યમિક શાળાની દીપિકા રાઠોડને સુવર્ણ મુદ્રા આપવામાં આવેલ, 2 બાળકોને રજત મુદ્રા અને 3 બાળકોને કાંસ્ય મુદ્રા આપવામાં આવેલ. દરેક શાળાના સર્વશ્રેષ્ઠ અને શ્રેષ્ઠ બાળકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ અને કુલ 180 પ્રમાણપત્ર આપવામાં આવેલ. મેડલના નિર્ણય માટે 3 નિર્ણાયકોની પેનલ બેસાડવામાં આવી હતી. કાર્યક્રમમાં ભીલડી પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ પણ હાજર રહ્યા અને વ્યવસ્થા સંભાળવામાં સાથ સહકાર આપ્યો હતો. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.